આ તરફ ઇન્ટર્ન ડોક્ટરની હડતાલ સમેટાઈ છે। છેલ્લા 3 દિવસથી હડતાલ પર હતા ઇન્ટર્ન ડોક્ટરો। ઇન્ટર્ન તબીબી અગ્રણીઓએ આ નિર્ણય લીધો છે। ડેપ્યુટી સીએમ સાથેની મીટિંગ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। નીતિન પટેલે માંગણીઓને લઈને યોગ્ય નિર્ણયની બાંહેધરી આપી છે। GMERS મેડિકલ કોલેજના પ્રતિનિધિઓ અત્યારે આપની સમક્ષ એવી રજૂઆત કરી રહ્યા છીએ કે અમે સર્વસંમતિથી એવો નિર્ણય લઈ રહ્યા છીએ કે અત્યાર પૂરતી બિનશરતી રીતે જે પણ તબીબો પોતાની ફરજ પરથી અળગા હતા એટલે કે હડતાલ પર હતા એ પોતાની ડ્યુટી જોઈન્ટ કરશે અને અત્યાર પૂરતી બિનશરતી રીતે અમે જે કંઈ પણ હડતાલ હતી એને અમે સ્થગિત કરેલ છે। વડોદરા શહેરના ભારતીય જનતા પક્ષના પ્રમુખ પ્રોફેસર ડૉક્ટર વિજયભાઈ શાહના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતની વિવિધ મેડિકલ કોલેજમાં ઇન્ટર્નશીપ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનોનું એક ડેલિગેશન સાંજે મને મળવા આવ્યું હતું। લગભગ 1.5થી 2 કલાક સુધી અમારી મિટિંગ ચાલી અને મેં એમને કહ્યું કે તમે હડતાલ બિનશરતી પાછી ખેંચો, ફરજ ઉપર કામગીરીમાં જોડાઈ જાઓ અને તમારી ઇન્ટર્નશીપ સમયસર પૂરી થાય એ પ્રમાણેની કામગીરી કરો। તમે હડતાલ પાછી ખેંચો પછી સાથે મળીને આરોગ્ય વિભાગના સચિવ, કમિશનર, મેડિકલ એજ્યુકેશનના અમારા સિનિયર અધિકારીઓ, તમારું પ્રતિનિધિ મંડળ અને હું સાથે બેસીને યોગ્ય નિર્ણય જે વ્યાજબી હશે એ પ્રમાણે કરીશું એવી મેં એમને માહિતી પણ આપી, વિગતો પણ આપી। એટલે મારી વાતમાં વિશ્વાસ રાખીને એમણે બિનશરતી એમની હડતાલ પાછી ખેંચવા માટેનું નિવેદન આજે મીડિયામાં આપી દીધું છે।